નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો બોલીશ ન્યૂઝ। અમરેલીથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ફરી એક્શન મોડમાં આવી। સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ અને એસએમસીનો સપાટો। વિગત: અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ફરી એકવાર લાલ આંખ કરી છે। છેલ્લા 1-2 મહિનાથી ટૂંકા ગાળામાં જ એસએમસી દ્વારા જિલ્લામાં આ ત્રીજી-ચોથી મોટી રેડ કરવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। આ વખતે જાફરાબાદ જેટી ખાતે ચાલતા મોટા પાયાના દારૂના કટિંગ પર એસએમસીના પીઆઈ આર.કે. કરમટાની આગેવાની હેઠળ ત્રાટકી અને લાખોના મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોક્કસ બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના સામાકાંઠા વિસ્તારમાં આવેલી જેટી પર પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી। આ ઓપરેશન દરમિયાન વિદેશી દારૂની કુલ 6,859 બોટલ મળી આવી હતી, જેની કિંમત 22.75 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે। દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી 6 વાહનો, 7 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 33,89,380 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં દારૂનો જથ્થો સ્વીકારનાર, બોટ ડ્રાઈવર, મજૂરોનો સમાવેશ થાય છે। જોકે દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર સહિત 11 જેટલા શખ્સો પોલીસ રેડ દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેમાં દમણથી દારૂ મોકલનાર અજાણ્યા શખ્સો, ફિશિંગ બોટના માલિકોના નામ પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ તેજ કરવામાં આવી છે। એક બાજુ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ચર્ચાનો વિષય બની છે, ત્યારે બીજી બાજુ આર.કે. કરમટા અને તેમની ટીમ દ્વારા આવેલી આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નમસ્કાર, જોતા રહો હું તો બોલીશ।